નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શાકભાજી પાકો એ માનવ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણા દૈનિક આહારમાં પોષક તત્વોથી ભરપૂર એવા શાકભાજી પાકો ખૂબ જ મહત્વનું અંગ છે. આ શાકભાજી પાકોમાં પોષક તત્વો જેવા કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન B6, વિટામિન ઈ, ફોલિક એસિડ, લોહ તત્વ અને મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી માત્રામાં રહેલા હોય છે. આપણા દેશમાં લગભગ 70થી 80% લોકો શાકાહારી છે, જેમણે સમતોલ ખોરાક માટે શાકભાજી પ્રતિદિન માથાદીઠ 400 ગ્રામની જરૂરિયાત રહેતી હોય છે. અને આ શાકભાજીની જરૂરિયાતમાં ટામેટા એ વિશેષ સ્થાન ધરાવે છે. કોઈપણ પ્રકારની વાનગીમાં સરળતાથી ભળી જતા આ ટામેટા ખેડૂતો એની ખેતી કરીને ઘણી આવક મેળવતા હોય છે. એમાં જો એમને આ ટામેટાના પાકમાં નૂતન અભિગમ વિશે ખ્યાલ હોય તો સોનામાં સુગંધ ભળે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં વાત કરીશું ટામેટાના પાકમાં નૂતન અભિગમ વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર આર આચાર્ય સાહેબ, કે જેઓ સંશોધન વૈજ્ઞાનિક શાકભાજી તરીકે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર આર આચાર્ય સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટામેટાના પાકમાં નૂતન અભિગમ. આપણા મિત્રો ટામેટાના પાકની ખેતી તો કરતા જ હશે, તો પ્રારંભિક પ્રશ્ન એ જ કે ટામેટાના પાકનું વાવેતર છે એ કરવામાં મુખ્ય લાભ કયા કયા રહેલા છે, મહત્વ શું છે? ખાસ કરીને જો આપણે ટામેટાની જો વાત કરીએ તો ટામેટા એ શાકભાજીની પાકોની અંદર ખૂબ જ અગત્યનો પાક છે. આખી દુનિયાની લેવલની પણ જો આપણે વાત કરીએ તો ટામેટા આખી દુનિયામાં જે શાકભાજી ઉત્પાદન થાય છે એમાં પ્રથમ નંબરે આવે છે. ત્યાર પછી બટેકા અને શક્કરી આવે છે. આપણા જો ભારત દેશની આપણે જો વાત કરીએ તો ભારત દેશમાં છે એ ટમેટાનો ત્રીજો નંબર આવે છે. પહેલાં આપણે બટેકા, પછી ડુંગળી અને ટામેટા. આ રીતે ટામેટા છે એ બધા જે શાકભાજીઓ છે આપણે જે અહીંયા આપણા ગુજરાતની અંદર લગભગ 40થી 50 જેટલા શાકભાજી થાય છે એની અંદર ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. અને જે દુનિયામાં જે કંઈ શાકભાજી ઉત્પાદન થાય છે એમાં આપણા ભારતનો હિસ્સો છે એ 11% જેટલો હિસ્સો આપણો ભારતનો આખા ટમેટા માટે આપણે રહેલો છે. એટલે એટલું બધું મહત્ત્વનું આપણે આ શાકભાજીના પાકની અંદર આ ટામેટા આવે છે. ગુજરાતની અંદર પણ જો વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 70,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર આ ટામેટાનું ખૂબ જ સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવે છે. અને આજે આ ટામેટાનો પાક છે એ ગુજરાતની અંદર 6થા નંબરે અને 7મા નંબરે આપણે ઇન્ડિયામાં આપણું ગુજરાત આ ટામેટાના ઉત્પાદનની અંદર આવે છે. ટામેટામાં જો આપણે ન્યુટ્રિશનની વાત કરીએ તો ટામેટાની અંદર વિટામિન સી અને વિટામિન કે અને ખાસ કરીને એની અંદર એન્ટીઓક્સિડન્ટ આવેલા છે જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. જી સર, એટલે ખૂબ જ મહત્વનો અગત્યનો શાકભાજીનો પાક છે અને માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં એ ખૂબ જ પોતાનું મહત્વ ધરાવે છે. ખૂબ સરસ માહિતી આપી. હવે આ ટામેટાના પાક આટલો અગત્યનો છે તો એમાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો આપણા ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? સરસ કૃપાબેન. આપણે આજે ખેડૂત મિત્રો ખાસ આપણે વધારે ઉત્પાદન લેવાની દરેકે કોઈ પણ પાક આવ્યો હોય એટલે આપણે ખૂબ જ વધારે ઉત્પાદન લેવાની એની અંદર આપણી ઈચ્છા હોય જ. પણ એકમ વિસ્તારમાંથી વધારે નફો મેળવવા માટેની જ્યારે આપણે વાત હોય ત્યારે આપણે એની અંદર જો આ નૂતન અભિગમો છે, આપણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, અલગ અલગ જે આયામો છે એનો જો આપણે એની અંદર ઉપયોગ કરશું તો આપણને એકમ વિસ્તારમાંથી સારી ગુણવત્તાવાળું વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય. આ માટે આપણી પાસે જે કંઈ સાધન અને સામગ્રી છે એનો આપણે ખૂબ જ કાર્યક્ષમ રીતે જો ઉપયોગ કરીએ તો આપણે ખૂબ જ વધારેમાં વધારે નફો એની અંદર આપણે એકમ વિસ્તારમાંથી લઈ શકીએ છીએ. જી સર, ખૂબ જ સરસ વાત કરી. ટામેટા પાકની ખેતી કરતા હોય છે આપણા ખેડૂત મિત્રો, તો એની અંદર સુધારેલ જાતો કે સંકર જાતો જે હોય છે એનું શું મહત્વ રહેલું છે? ખાસ કરીને અત્યારે જે આપણે દેશી જાતો છે બધી એની અંદર આપણે સુધારેલી જાતો પણ આપણે એની અંદર સંકરણ કરીને બનાવીએ છીએ. અને જે સંકરણ કરીને બનાવીએ છીએ એ બધી હાઇબ્રિડ જાતો કહેવાય. તો આ જે સુધારેલ અને જે સંકર જાતો છે એની અંદર ખાસ આપણે જોઈએ તો એની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે. અને એની અંદર જે અમુક રોગ પ્રતિકારક શક્તિઓ છે, એની અંદર જે લાંબા સમય સુધી ટકી શકે તેવી શક્તિ હોય છે, એવા જે ગુણધર્મો છે એની અંદર ખાસ આપણે ઉમેરેલા હોય છે. જેથી કરીને આવે જ્યારે આપણે સુધારેલાની સંકર જાતોનું જો આપણે વાવેતર કરવામાં આવે તો જે એકદમ ઓછામાં ઓછા ઇનપુટ્સની અંદર આપણે વધારેમાં વધારે એની અંદર ઓછા ખર્ચે ઉત્પાદન આપણે એની અંદર લઈ શકીએ છીએ. બરાબર છે. આપે સર વાત કરી કે દેશી જાતો હોય છે, સંકરણ કરેલી સંકર જાતો હોય છે, એટલે આ ટામેટાની ઉત્પાદનની અંદરની જાત છે એ ખૂબ જ અગત્યની છે. તો આપણા ખેડૂત મિત્રોએ ટામેટાની જાત પસંદ કરવા માટે કયા પ્રકારની કાળજીઓ રાખવી જોઈએ?
ખાસ જ્યારે આપણે જાત પસંદ કરવાની, કેમ કે માર્કેટની અંદર એટલી બધી જાતો છે કે એની અંદરથી આપણે જાત ક્યારે કેવી રીતે પસંદ કરવી ને એ એક આકારણી એકદમ એની અંદર એક બહુ પેચીદો પ્રશ્ન છે ખાસ તો. જી તો જ્યારે આપણે જાત પસંદ કરવાની થાય ત્યારે આપણે એક માર્કેટ સર્વે કરી લેવું જોઈએ કે બજારની અંદર માંગ કેવા પ્રકારની છે. અલગ અલગ પ્રકારના જે ટમેટાઓ આવે છે તો એની અંદરથી આપણે બજારમાં માંગ કયા પ્રકારની છે અને ખાસ કરીને આપણે કઈ માર્કેટમાં મોકલવું છે. જો દૂરની માર્કેટમાં મોકલવું હોય તો એ રીતે થોડીક કડક જાત આવે એ પ્રકારની જાતો આપણે પસંદ કરવી જોઈએ. અને નજીકનો માર્કેટ હોય તો કદાચ પાતળી છાલવાળી પણ જાત હોય તો બી ચાલે. તો આ રીતે જ્યારે જાત પસંદગી કરવાની થાય ત્યારે આપણે જે બજારની માંગ છે એની પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અને ખાસ તે જ્યારે આપણી પાસે જે જમીન છે આપણે કઈ સિઝનમાં વાવવી છે, કઈ ઋતુમાં વાવવું છે, તો એ જ્યારે આપણે નક્કી કરી અને જે સિઝન અને જે ઋતુમાં જે જમીનને અનુકૂળતા હોય, આપણા વાતાવરણને અનુકૂળતા હોય એ પ્રમાણેની જાત પસંદ કરી અને આપણે એનું વાવેતર ખાસ કરવું જોઈએ. બરાબર છે. એટલે જાત પસંદગી કરતી વખતે ખેડૂત મિત્રોએ કયા બજારમાં મોકલવાના છે, નજીકના દૂરમાં, એ બાબત ખાસ, અને જમીન અને આબોહવાની બાબત વિશે આપે માહિતી આપી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ટામેટાના પાકમાં નૂતન અભિગમ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ટામેટાના પાકમાં નૂતન અભિગમ આ વિષય પર ડૉક્ટર આર આચાર્ય સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. આચાર્ય સાહેબ, આપે જણાવ્યું કે ટામેટાની જાત પસંદગી કરતી વખતે ખેડૂત મિત્રોએ કયા પ્રકારની વિશેષ કાળજીઓ રાખવી જોઈએ. એમાં આપણે જમીન અને આબોહવા વિશે પણ વાત થઈ. તો મારો આગળનો પ્રશ્ન એ જ છે કે ટામેટાના પાક છે એની અંદર આબોહવા અને જમીન એ કયા પ્રકારની હોવી જોઈએ, જમીન કયા પ્રકારની પસંદ કરવી જોઈએ અને આબોહવા કઈ વધારે અનુકૂળ આવે છે? સરસ બેન, આમ તો આપણે ટામેટા જોઈએ છે તો અત્યારે આપણે 12 માસ આપણે ટામેટાનું વાવેતર કરતા હોઈએ છીએ. પણ ખાસ કરીને જ્યારે એનો વિકાસ શાકભાજીનો જ્યારે ટામેટાની અંદર વેજીટેટિવ ગ્રોથ કે જે શરૂઆતનો વિકાસ થતો હોય છે ને ત્યારે એની અંદર ગરમ અને ભેજવાળું વાતાવરણ એને હોય તો એ વધારે સારું થાય છે. અને જ્યારે ફૂલ અને ફળની અવસ્થાઓ આવે ત્યારે સૂકું અને ઠંડુ વાતાવરણ હોય તો એની અંદર આપણને વધારે એની અંદર ઉત્પાદન મળી રહેતું હોય છે. ખાસ જ્યારે ટામેટાની વાત કરીએ તો 35 ડિગ્રી કરતાં જો તાપમાન વધી જાય તો ટામેટા બગડવાની શક્યતા વધારે છે. એ જ રીતે 10 ડિગ્રી કરતાં નીચે તાપમાન જ્યારે જતું હોય છે ત્યારે પણ એની ઉત્પાદન ઉપર એની ખૂબ જ માઠી અસર એના ઉત્પાદન અને ગુણવત્તા બંનેની અંદર ખાસ આવતી હોય છે. હવે જો જમીનની વાત કરું તો જમીનની અંદર જ્યારે ટામેટાનો પાક વાવવાનો હોય તો ખૂબ જ સારા નિતારવાળી જમીન છે એ ખાસ ગોરાડું અને સારા નિતારવાળી આપણે જમીન 5 થી 6 જેટલો pH આમ્લતા આંક હોય એ જમીનને આપણે ખૂબ જ સફળતાપૂર્વક એની અંદર આપણે ટામેટાનો વાવેતર કરી શકીએ છીએ. અને ખાસ કરીને જ્યારે પાણીના ભરે રહે એ જમીન એ પ્રકારની જમીન હોય તો એને આપણે પહેલાં પસંદગી આપણે ટામેટાના પાક માટે કરવી જોઈએ. પાણી ભરાઈ ના રહે એવી જમીન. અને ખેડૂત મિત્રો ખાસ ધ્યાન પર રાખે કે 35 થી વધુ નહીં અને 10 થી ઓછું નહીં એવા તાપમાનમાં એ લોકો છે તે આબોહવામાં ટામેટાનું ઉત્પાદન કરી શકે છે. હવે ટામેટાની જાત છે એ કેટલા પ્રકારની હોય છે? સરસ બેન, ટામેટાની અંદર જે આપણે અત્યારે જોઈએ છીએ માર્કેટના, એટલે આપણે તો એકદમ લાલ અને એ રીતના ટામેટા જોતા હોઈએ છીએ ખાસ કરીને. પણ જ્યારે આપણે એની ખેતીની જ્યારે પસંદગી કરતા હોય ત્યારે ટામેટામાં મુખ્ય 2 પ્રકાર હોય છે. એક નિયંત્રિત વૃદ્ધિવાળી જાતો હોય છે અને એક અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો હોય છે. જો નિયંત્રિત વૃદ્ધિની વાત કરું તો નિયંત્રિત વૃદ્ધિવાળી જે જાતો છે એનો જીવનકાળ છે થોડો ટૂંકો હોય છે. એની સાથે એક સાથે એની અંદર ટામેટા આવે અને એક સાથે પાકી જતા હોય છે, એ પ્રકારના હોય છે. અને એના છોડ છે એ થોડા નાના થતા હોય છે. જ્યારે જો અનિયંત્રિત વૃદ્ધિવાળીની જે જાતની વાતો કરીએ તો અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો છે એની અંદર ખાસ કરીને થોડા વેલા ટાઈપનું એની અંદર હોય છે. અને આ જે અનિયંત્રિતવાળી જાતો છે એની અંદર ફળ હોય, ફૂલ હોય, કાચા ટામેટા હોય, પાકા ટામેટા હોય, એમ એની અંદર બધા જ એક સાથે સ્ટેજ ચાલતા હોય. તો આ પ્રકારની અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો છે તો એ જ્યારે આપણે લાંબા સમય સુધી ખેતરમાં રાખવાની છે કે થોડા સમય સુધી પિકિંગ કરીને લઈ લેવી છે એમાં ખાસ આ રીતના આ નિયંત્રિત અને અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતોનું ખાસ એની અંદર આપણે ધ્યાનમાં હોવું જોઈએ. બરાબર છે સાહેબ, આપે જણાવ્યું નિયંત્રિત અને અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો. હવે ટામેટામાં સુધારેલી જાતોની વાત કરીએ તો એ સુધારેલી જાતો છે એ કઈ કઈ છે? જો ખાસ આ સુધારેલી જાતોની વાત કરીએ તો અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતમાં આપણે
ગુજરાત ટામેટા 1 નંબરની જાત આપી છે. એ ખૂબ જ વેલાવાળી થાય છે અને એકદમ લાંબી થતી હોય છે. એટલે આપણે જ્યારે મંડપમાં ને એમ ચડાવવાની થાય ત્યારે આવી જાતો ચલાવી શકાય. એ રીતે એક મધ્યમ નિયંત્રિતવાળી પણ જાતો છે. તો અત્યારે મોટાભાગની જે બજારની અંદર હાઇબ્રિડોને આ મળતી હોય છે મધ્યમ નિયંત્રિતવાળી હોય છે કે એ એકદમ બટકી પણ ના હોય અને એકદમ વેલાવાળી પણ ના હોય. એ વચ્ચેના પ્રકારની હોય છે. એ પ્રકારની પણ જાતો હોય છે. અને નિયંત્રિત વૃદ્ધિવાળી જે જાતો છે એની અંદર ખાસ એની અંદર એની ખાસિયતો આપણે જોઈએ તો એક સાથે એની અંદર ફૂલ આવતા હોય છે અને એના પાન ખૂબ જ જાડા હોય. એ ખૂબ જ બહુ વહેલા આકારના એની અંદર બહુ વહેલા થતા નથી હોતા. અને આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે જાતો બહાર પાડેલી છે અનિયંત્રિત વૃદ્ધિવાળી જાત એની વાત કરીએ તો એક છે ગુજરાત ટમેટા 2 અને ત્યાર પછી તરત જ આપણે એક બહાર પાડી છે આણંદ ટમેટા 3. તાજેતરમાં જ આપણે એક જ ખૂબ જ એક પ્રચલિત આપણે જાત બહાર પાડી છે એ ગુજરાત ટમેટા 5 નંબરની જાત. તો જે આ જે 5 નંબરની જે જાત છે એ ગોળ આકારની જે જાત છે એની થોડી છાલ છે એ પ્રમાણમાં પાતળી હોય છે પણ એની અંદર ટેસ્ટ ખૂબ જ સરસ છે. એની અંદર જે લાઇકોપિન કન્ટેન્ટ છે એ પણ ખૂબ જ સારું છે અને એ રીતે એની ઉત્પાદન શક્તિ અને જે રોગ અને જીવાતો સામે પ્રતિકારક શક્તિ પણ બીજી જાતો છે એના પ્રમાણમાં એ જાતની અંદર ખૂબ જ સારી જોવા મળે છે. અને ખાસ હમણાં જ એક તાજેતરમાં આપણે એક બહાર પાડેલ છે આણંદ રોમા. એ આણંદ રોમા જે જાત છે એ થોડો ઓબ્લોંગ આકાર એટલે થોડી લંબગોળ આકારની જાત છે. એની છાલ છે એ પણ ખૂબ જ જાડી છે અને એ જાતની અંદર આપણે વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ કારણ કે એ આપણી છેલ્લામાં છેલ્લી અત્યારે જે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા છે એ છેલ્લામાં છેલ્લી એ જાત આપણે બહાર પાડેલ છે. અને ઉત્પાદન ક્ષમતા અને રોગ અને જીવાતની સામે પણ બીજી જે અત્યાર સુધીની જે જાતો બહાર પડેલી એની કરતાં એની અંદર પ્રતિકારક સત્તા ખૂબ જ સારી છે. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. હવે આપણા ખેડૂત મિત્રો છે ટામેટાનું ઉત્પાદન કરતા હોય ત્યારે ટામેટાના પાકોમાં ધરું તૈયાર કરી અને તેની ફેર રોપણી કરતા હોય છે. તો આ ધરુવાળીઓ તૈયાર કરતી વખતે ધરુવાળિયા માટે શું કાળજી રાખવી જોઈએ? સરસ બેન આ પ્રશ્ન છે. કેમ કે શાકભાજીની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ રીંગણ મરચાં ટમેટા છે, ડુંગળી છે, કોબીજ છે, ફુલાવર છે, આ બધાના બી ખૂબ જ નાના હોય છે. એટલે જ્યારે આ નાના બી હોય છે ને અને મોંઘા પણ હોય છે તો જો આપણે ધરુવાળીઓ તૈયાર કરી અને એની અંદર જો રોપા તૈયાર કરી અને પછી જો ખેતરની અંદર આપણે રોપણી કરીએ તો આપણને 1 મહિના જેટલો સમય પણ વધારે મળી રહે છે અને એની હિસાબે આપણને ઉત્પાદનની અંદર પણ ખૂબ જ સારો વધારો મળે છે. ટામેટાની જો આપણે વાત કરીએ તો જે આપણે ધરુવાળીઓની અંદર ટામેટા જ્યારે આપણે વાવવાના થાય તો ધરુવાળીઓ છે એ ખૂબ જ ઊંચાણવાળી જગ્યાએ આપણે એને ધરુવાળીઓ પસંદ કરવું જોઈએ કે જેથી કરીને અને આ જે ધરુવાળિયાની જમીન છે એની પર બહુ છાંયો ના આવતો એ પ્રકારની જમીન આપણે ધરુવાળિયા માટે પસંદ કરવી જોઈએ. ધરુવાળિયા જો સામાન્ય આપણે બહુ મોટા પાયે કરતા હોય તો એની અંદર આપણે ગાદી ક્યારા કરીને આપણે ધરુવાળીઓ કરતા હોઈએ છીએ. તો 2 મીટરના અને 40 મીટર સુધીની લંબાઈ સુધીના આપણે ગાદી ક્યારાઓ બનાવી અને એની પર આપણે આ ધરુવાળીઓ આપણે કરી શકતા હોઈએ છીએ. અને હમણાં જ આપણે તાજેતરની અંદર પ્લગ ટ્રે નર્સરી એક પદ્ધતિ આવી છે. એમાં 108 ખાના, 60 ખાના, 90 ખાના એ રીતે અલગ અલગ ખાનાવાળી પ્લગ ટ્રે આવે છે. આ જે પ્લગ ટ્રેની અંદર પણ આપણે અલગ અલગ જે જરૂરી તત્વો છે એ ભરી અને એની અંદર આ જે મોંઘા જે હાઇબ્રિડના બિયારણો છે કે હાઇબ્રિડના બિયારણો અત્યારે બેન એટલું બધો ખૂબ જ મોંઘા પડતા હોય છે બિયારણ. તો એ હાઇબ્રિડના બિયારણો જે મોંઘા બિયારણો છે એને જો આ રીતે પ્લગ ટ્રેની અંદર તૈયાર કરી અને ધરુવાળી કરવામાં આવે તો આપણને વધારેમાં વધારે ઉગાવો અને તંદુરસ્ત છોડ આપણને મળી રહે. હવે જ્યારે આપણે ધરુવાળીઓ જ્યારે તૈયાર કરતા હોય ત્યારે સામાન્ય રીતે 22 દિવસ એટલે 20 થી 25 દિવસનો છોડ થાય ત્યાર સુધી આપણે એને ધરુવાળિયાની અંદર ઉછેરી અને ત્યાર પછી એને આપણે ફેર રોપણી કરવી જોઈએ. જી સર, હવે ટમેટાના પાક છે એની અંદર વિશેષ માવજતની વાત આવે તો વિશેષ માવજત છે એ ખેડૂતો કેવી રીતે કરી શકે? સરસ બેન, જ્યારે આપણે બધી મોટાભાગની વિશેષ માવજતો હોય ત્યારે આપણું જે મુખ્ય જે આપણું ખેતર છે કે જેમાં આપણે ધરુમાંથી એની અંદર જ્યારે છોડવા હોય એની અંદર આપણે ફેર રોપણી કરતા હોઈએ છીએ તો એ જે બધા જે મેઇન ખેતર છે એને ખાસ કરીને આપણે આડી ઊભી ખેડ કરી અને જો પાળા કરી અને વાવેતર કરવામાં આવે તો જ એની અંદર વિશેષ માવજતમાં ખાસ કરીને એની અંદર જ્યારે આ ફેર રોપણી કરવામાં આવે ત્યારે એની ઉપર પાળા કરવા જોઈએ. અને પાળા કરીએ છીએ એની અંદર ડ્રીપની પાઇપો એની અંદર રાખી દેવી જોઈએ અને એની પર જો મલ્ચિંગ પણ આપણે જો કરી દઈએ તો એની અંદર વધારેમાં વધારે સારી ગુણવત્તાયુક્ત આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. બીજું એક જો વિશેષ માવજતમાં જો એક વાત કરીએ તો એની અંદર આપણે આજે ટામેટાના છોડ જ્યારે થોડા મોટા થાય પછી એની પર થાંભલા અથવા તો
મંડપ બનાવી અને ટેકા પદ્ધતિથી આપણે અને અથવા તો ટેલિફોન પદ્ધતિથી એની અંદર ખાસ કરીને વાવેતર કરતા હોઈએ છીએ. જો ટેલિફોન પદ્ધતિ છે એની અંદર આપણે જ્યારે ખાલી અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો હોય એના અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જ્યારે નિયંત્રિત વૃદ્ધિવાળી જાતો એમાં ટેકા પદ્ધતિ પણ ચાલે કે ભાઈ 4 છોડની વચ્ચે એક ટેકો મૂકી દીધો, એની આજુબાજુ એની પર બધી કોઈ રીતે બાંધી અને એ ટેકા પર ચડાવી દઈએ તો પણ આપણે ઓછા ખર્ચે આપણે એની અંદર વધારે એની અંદર ગુણવત્તા મેળવી શકીએ છીએ. ત્યાર પછી એક ખાસ જો વિશેષ માવજતની વાત કરીએ તો અત્યારે હવે ગ્રીન હાઉસનો પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડ છે. અને અત્યારે જે આ વાતાવરણની બદલાતી પરિસ્થિતિઓ છે આપણે જોઈએ છીએ કે ભાઈ ગમે ત્યારે ઠંડી પડવા મળે, ગમે ત્યારે ગરમી પડવા મળે, ગમે ત્યારે વરસાદ પડવા મળે. તો આવી જે વિષમ બધી પરિસ્થિતિઓ જ્યારે ઊભી થાય ત્યારે જો આપણે આ રક્ષિત ખેતી કે ગ્રીન હાઉસની અંદર જો આપણે આ ટમેટાઓની ખેતી કરીએ તો એની અંદર આપણે શ્યોરલી ઉત્પાદન આપણે એની અંદર આપણે મેળવી શકીએ છીએ. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમના. આજે આપણે વાત કરી રહ્યા છીએ ટામેટાના પાકમાં નૂતન અભિગમ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીને નાનકડે વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ટામેટાના પાકમાં નૂતન અભિગમ આ વિષય પર ડૉક્ટર આર આચાર્ય સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, વિરામ પહેલાં આપણે વાત કરી કે કયા પ્રકારની વિશેષ માવજત જોતી હોય છે. હવે કોઈ પણ પાક છે એની અંદર પિયત છે એ ખૂબ જ અગત્યની બાબત છે. તો પિયત માટે પાણીનો વધારેમાં વધારે વપરાશ થતો હોય છે, જેથી પિયતની આધુનિક પદ્ધતિનો ઉપયોગ આપણા ટામેટાના પાકમાં છે એ કેવી રીતે કરી શકાય? સરસ બેન. કેમ કે આપણે જોઈએ છીએ કે શાકભાજીના જો પાકો આપણે વાવવા હોય તો પિયત હોય તો જ આપણે શાકભાજી સામાન્ય રીતે કરી શકતા હોઈએ છીએ. ખેડૂતો એને છૂટું પાણી આપી અને ક્યારા પદ્ધતિથી પણ પિયત કરતા હોઈએ છીએ આપણે. પણ જો એની અંદર જો આપણે ટપક પદ્ધતિ એની અંદર જો ખાસ આપણે જો અપનાવીએ તો એની અંદર વધારેમાં વધારે આપણને ગુણવત્તાયુક્ત આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. કારણ કે આ જે પિયતની જે પદ્ધતિઓ છે ને એ જમીનનો પ્રત અને કઈ સિઝન છે એની પર ખાસ આધાર રાખતી હોય છે. તો એ પ્રમાણે આપણે અલગ અલગ જે આયામો છે એની અંદર જે આ ડ્રીપ ઇરિગેશન છે, ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ પણ અમુક જગ્યાએ ખેડૂતો એનો ઉપયોગ કરે છે. કેમ કે એની પાસે જો ઓલરેડી હોય તો એનાથી પણ આપણે એની અંદર આ પિયત પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે જ્યારે આપણે છૂટું પાણી આપીએ એની કરતાં જો આ ટપક પદ્ધતિથી પાણી તો આપણે જો નિયમન કરીએ તો એની અંદર જ્યારે બી છોડને ભેજની જરૂરિયાત હોય છે એ સતત જળવાતી રહેતી હોય છે. અને બીજું એની અંદર પાણીનો બગાડ પણ ઓછો થતો હોય છે. એની અંદર નિંદામણ છે એ પણ એની અંદર આપણે ઓછું થતું હોય છે. અને આ ઉપરાંત આપણા જે ફળ છે એની આપણે સારામાં સારી ગુણવત્તાઓ આપણે એની અંદર આપણે ખાસ એની અંદર મેળવી શકતા હોઈએ છીએ. તો આ રીતે જો ડ્રીપ ઇરિગેશનના ખૂબ જ ઘણા બધા એની અંદર ફાયદાઓ આપણને મળતા હોય. અને જો આ જે ટપક પદ્ધતિ છે એની સાથે આચ્છાદન એટલે કે મલ્ચિંગ પણ જો સાથે કરીએ તો એ સોનામાં સુગંધ ભળે એમ હમણાં બેન તમે કહેતા હતા ને એ રીતે એની અંદર મલ્ચિંગ જો આપણે કરી દઈશું તો એની હિસાબે આપણને બીજા ઘણા બધા વધારાના લાભો છે કે રોગ અને જીવાતનું પણ એની હિસાબે ઘણું આપણે એની અંદર ઓછું પ્રમાણ એની અંદર એની હિસાબે કરી શકીએ છીએ. અને ખાસ જ્યારે આપણે આ રીતે મલ્ચિંગ કર્યું હોય કે આચ્છાદન જે કર્યું હોય એ પ્લાસ્ટિકથી પણ કરી શકાય અથવા તો આપણી પાસે જે કાંઈ ઘાસ છે, આપણી પાસે જે ડાંગરનું પરાળ છે કે બીજા પણ એવા જે સુકાઈ ગયેલા પાન છે તો એનાથી પણ જો આપણે બીજો કંઈ વધારે ખર્ચ ના કરવો હોય તો એનાથી પણ આપણે આચ્છાદન આપણે પાકને આપણે સારી રીતે કરી શકતા હોઈએ. તો આ રીતે જો આપણે કરશું તો એની હિસાબે આપણે પાણીનો બચાવ થશે અને સારી ગુણવત્તાવાળું અને જે એકમ વિસ્તારમાંથી વધારે ઉત્પાદન આપણે એની હિસાબે આપણે મેળવી શકતા હોઈએ છીએ. જી, ખૂબ જ સરસ વાત કરી આચાર્ય સાહેબ આપે. હવે ટમેટાની આ જાતો છે, ઘણી બધી જાત વિશે આપણે અગાઉ ચર્ચા કરી. ખેડૂત મિત્રો એ જાત લેવા માંગતા હોય તો એનું બિયારણ છે એ ક્યાંથી મળે અને કયા ભાવે મળતું હોય છે, ખૂબ અગત્યની બાબત છે લોકો માટે. શું કહેશો? સરસ. અત્યારે જે આપણે ટામેટાની જે બધી ઘણી બધી જાતો છે રાષ્ટ્રીય કક્ષાએ પણ બહાર પાડેલી છે અને આપણે ગુજરાત કક્ષાએ પણ આપણે જુનાગઢ, આણંદ અને નવસારી કેન્દ્ર દ્વારા આપણે ટામેટાની અલગ અલગ જાતો બહાર પાડેલ છે. તો એની અંદર ખાસ કરીને જ્યારે વાત કરીએ તો આવી જે દેશી પ્રકારની જે જાતો છે એ અમારા આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ કેન્દ્ર ખાતેથી આપણને એ ખૂબ જ સસ્તા ભાવે 440 રૂપિયામાં આપણે 100 ગ્રામના દરે આપણે ખૂબ જ સારા પેકિંગમાં અને એને આપણે ખેડૂતોને ન નફાના ન નુકસાનના ધોરણે આપણે પૂરું પાડીએ છીએ.
જી સર, હવે ટામેટાના પાક છે એ બજાર વ્યવસ્થા એ ખેડૂત મિત્રોએ જાણવી ખાસ જરૂરી છે, કારણ કે અંતે તો એનું અંતિમ લક્ષ્ય છે એ લોકો ગ્રાહક સુધી પહોંચાડવું છે. તો ટામેટાના પાકમાં વીણી તેમજ બજાર વ્યવસ્થા છે એ કેવી રીતે હોવી જોઈએ? સરસ બેન, કે વીણી છે એ ખૂબ જ અગત્યનો છે. કોઈ પણ શાકભાજીની અંદર જ્યારે આપણે વીણી કરવાની થાય તો સમયસર વીણી છે એ ખૂબ જ અગત્યનું અંગ છે. કેમ કે જો એને બહુ મોડું થઈ જશે તો પણ એ પાકટ થઈ જશે, અને વહેલું ઉતારી લેશું તો વધારે પડતા કુમળા હશે તો એ જલ્દી બગડી જશે. એટલે સમયસરની જે આ વીણી છે એ આપણે ખાસ કરીને સમયસર એની અંદર વીણી ખાસ આપણે ટમેટાના પાકમાં કરી લેવી જોઈએ. જ્યારે આપણે વીણી કરતા હોઈએ છીએ ત્યારે એનો ફળનો જે આકાર છે, એનું કદ છે, એનો કલર છે, એ બધા મુદ્દાઓ ધ્યાન રાખી અને કેટલે દૂર મોકલવું છે એ પ્રમાણે, માનો કે એ જ્યારે લીલામાંથી પીરાશ પડતા જ્યારે થતા હોય એને બ્રેકર સ્ટેજ કહેવાતું હોય છે, તો એ સ્ટેજે ઉતારી લેવું જોઈએ. દૂરના માર્કેટમાં મોકલવું હોય ત્યારે આપણે સામાન્ય રીતે એ બ્રેકર સ્ટેજની પછી તરત જ આપણે એ પાકને ટમેટાને આપણે ઉતારી લેવો જોઈએ, જેથી કરીને એની વધારે ગુણવત્તા જળવાઈ રહે. અને જો નજીકના માર્કેટમાં મોકલવું હોય તો આપણે એ થોડો રેડ કલર થઈ જાય ત્યાં સુધી થોડું મોડું થઈ જાય તો પણ એમાં કંઈ બહુ વાંધો આવતો નથી. અને ખાસ જ્યારે આપણે વીણી છે એ સવારના સમયે જો આપણે કરી લેવામાં આવે તો એની અંદર જે ભેજનું પ્રમાણ છે, એની અંદર જે છે એની ચમક છે એ વધારે સારી જળવાઈ રહેતી હોય છે. અને જ્યારે આપણે વીણી કરીને જ્યારે ટમેટા ઉતારવાના હોય ત્યારે એને ગમે ત્યાં ખુલ્લા તડકામાં ન રાખી દેતા, એકદમ છાયાવાળી જે જગ્યા હોય એની અંદર આપણે આ ટમેટાને આપણે એની અંદર રાખવા જોઈએ. જ્યારે આપણે માર્કેટમાં મોકલવાની વાત આવે તો એનું પેકિંગ અને ગ્રેડિંગ એ બહુ ખૂબ અગત્યના છે. કેમ કે જો ગ્રેડિંગ હશે તો આપણને એની અંદર વધારેમાં વધારે સારામાં સારા ભાવ મળી રહેતા હોય છે. એટલે જ્યારે માનો કે કોઈ રોગ જેવાથી ડંખ પડી ગયેલા હોય, કોઈ બગડી ગયેલા હોય, એવા જે ટમેટાઓ છે એને ગ્રેડિંગ કરીને દૂર કરવા જોઈએ. અને સરસ જે સારા અને એક સરખા આકારના યુનિફોર્મ જે કદવાળા હોય એનું એ રીતે ગ્રેડિંગ કરી અને જે પેકિંગ કરશું તો આપણને વધારેમાં વધારે એની અંદરથી આર્થિક રીતે વળતર મળી રહેતું હોય છે. જી સર, આપે ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું છે. હવે કાર્યક્રમના અંતમાં આપણા ખેડૂત મિત્રોને આ વિષય પર ટૂંકમાં સંદેશ આપવો હોય તો શું કહેશો? ખાસ જ્યારે આપણે જો ટમેટાની વાત કરીએ તો ટમેટા એક એવો પાક છે કે એને કંઈ બહુ આપણે જે સૂર્યપ્રકાશની છે એ ડે ન્યુટ્રલ પ્રકારનો પાક છે. એટલે એની અંદર એમ કે ભાઈ સૂર્યપ્રકાશની એકદમ એટલી એડવર્સ ઇફેક્ટ નથી થતી, એટલે આપણે એને બારે માસ આપણે એને ટામેટાને આપણે વાવી શકીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે ટામેટાના ભાવ છે એ મે મહિનાથી સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ વધારે રહેતા હોય. તો પાકનું આયોજન એ રીતે કરવું જોઈએ કે જ્યારે બી આપણે ટામેટાની જ્યારે નવી જાત લેતા હોઈએ તો એ કેટલા દિવસમાં એની પહેલી વીણી આવશે. સામાન્ય રીતે શું છે કે ભાઈ 60 દિવસે એની 50થી 60 દિવસની આજુબાજુ ફૂલ આવે અને પછી તરત જ તે 15થી 20 દિવસની અંદર એની પહેલી વીણી આવતી હોય છે. તો એ પ્રકારની જાતો જો આપણે લીધી હોય તો આપણે અને આ રીતે જ્યારે વાવેતર કરવાનું થાય પછી 20 દિવસ સુધી એનો ધરું ઉછેર કરવાનો, પછી આટલા દિવસો કરવાના, અને પછી મેથી સપ્ટેમ્બરમાં અમુક જો વીણી આપણે એની અંદર જો મેનેજ કરી શકીએ. કેમ કે એક સાથે માનો કે આપણે 1 એકર જો જમીન વાવવાની છે તો એક સાથે એની અંદર 2-3 ભાગની અંદર જો ટામેટા વાવીએ તો સતત 6 થી 8 મહિના સુધી આપણે ટામેટાને માર્કેટની અંદર કરી મોકલી શકતા હોઈએ છીએ. તો જે અલગ અલગ જે સમય છે, અલગ અલગમાં વીણી છે એ તો આપણે અલગ અલગ ભાવ ફેરથી આપણને એ વીણી આપણે બજારમાં મોકલી શકતા હોઈએ છીએ. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે ટામેટાના પાકમાં નૂતન અભિગમ આ વિષય પર ડૉક્ટર આર આચાર્ય સાહેબ પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. આ માહિતીથી આપ પણ ટામેટાના પાકનું વધુ ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ છે. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.